હેલો ફ્રેન્ડ્સ, આજના 902 મોબાઈલ એપ્લિકેશન્સના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણો જે કરંટ ટોપિક્સ જે લેઆઉટ આપણે સ્ટડી કરી રહ્યા છીએ તો એને આગળ વધારવાનો છે. આજના લેક્ચરની અંદર મિત્રો આપણે એક્ઝામ્પલ સાથે એન્ડ્રોઈડના બીજા જે લેઆઉટ છે તો એ સ્ટડી કરવાના છે, રાઈટ મિત્રો. તો ફ્રેમ લેઆઉટ કેવી રીતે વર્ક કરે છે એ આજે લેક્ચરની અંદર આપણે મિત્રો સમજીશું. પણ એના પહેલાં એક મહત્ત્વની બાબત તમારે જાણવાની છે કે આપણે જે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસીસ મિત્રો આપણે એક્સેસ કરીએ છીએ આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનની અંદર, તો એ જે યુઝર ઇન્ટરફેસીસનું કામ કેવી રીતે પરફોર્મ કરવામાં આવે છે, રાઈટ, કેવી રીતે ઇનિશિયલી વર્ક થાય છે, તો એ મિત્રો આપણે સમજીશું, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ તમે જોઈ શકો છો મિત્રો કે મોડલ વ્યૂ કંટ્રોલ જે પેટર્ન છે એમવીસી આર્કિટેક્ચરની, રાઈટ. તો એ જે પેટર્ન અહીંયા પ્રોપરલી ફોલો અપ થાય છે. મેં તમને વ્યૂ ક્લાસની ઇન્ફોર્મેશન તો પ્રોવાઈડ કરેલી છે કે વ્યૂ કોને કહેવાય મિત્રો, રાઈટ. તો એમવીસી આર્કિટેક્ચર કેવી રીતે વર્ક કરે છે તો એને સમજીએ. મોડલ વ્યૂ કંટ્રોલર એ એક કોઈ પણ સોફ્ટવેર હોય તો એ સોફ્ટવેરની ડિઝાઇનિંગ પેટર્ન છે કે જે શું ઇન્ટ્રોડ્યુસ કરે છે મિત્રો, Xerox Smalltalk system whose main goal is separate the user interface, business and input logic. મોડલ વ્યૂ કંટ્રોલર એ શું છે, એક ઇમ્પોર્ટન્ટ સોફ્ટવેર છે મિત્રો, રાઈટ. એન્ડ એ સોફ્ટવેરની જે ડિઝાઇન પેટર્ન છે તો એ ડિઝાઇન પેટર્ન આપણને શું પ્રોવાઈડ કરે છે મિત્રો, ઝેરોક્સ સ્મોલટોક 80 સિસ્ટમ, જેનો ગોલ શું છે તો યુઝર ઇન્ટરફેસીસ અલગ એનું વર્ક જે પરફોર્મ કરવા માટે કંટ્રોલ અલગથી સ્ટોર કરાયેલા છે સોફ્ટવેરની અંદર, રાઈટ. એન્ડ બિઝનેસ લોજિક છે એ તમે અલગ ફાઇલની અંદર કન્ટેન કરાવો છો. એન્ડ ઇનપુટ લોજિક માટે તમે અલગ ફાઇલ એક્સેસ કરો છો. તો એને આપણે કહી શકો મિત્રો મોડલ વ્યૂ એન્ડ કંટ્રોલર, રાઈટ. તો હવે જે એન્ડ્રોઈડની પેટર્ન છે મિત્રો તો એને સમજીએ. મોડેલ કન્સિસ્ટ ઓફ જાવા કોડ, આપણે જાવાનો જે કોડ મિત્રો એન્ડ જે એપીઆઈ ના ઓબ્જેક્ટ એન્ડ એના જે ક્લાસીસ એ જે ઇન્ટરફેસ આપણી એપ્લિકેશનની અંદર એક્સેસ કરીએ છીએ તો એ શું રિપ્રેઝન્ટ કરે છે, બિઝનેસના જે પ્રોબ્લેમ છે એને મેનેજ ડેટાનું જે બિહેવિયર છે, અધરવાઇઝ આપણી જે એપ્લિકેશન ડેવલપ કરવાની છે મિત્રો તો એ કન્ટેન્ટને એક્સેસ કરીને આપણે ડેવલપ કરીએ છીએ આપણી એપ્લિકેશન. સેકન્ડ વન છે વ્યૂ, સ્ક્રીન પર જે યુઝર દ્વારા જોઈ શકાય, એના સાથે ઇન્ટરેક્ટ થઈ શકાય એ જે કંટ્રોલ આપણે એક્સેસ કરી શકીએ છીએ એને વ્યૂની અંદર સ્ટોર કરવામાં આવે છે, રાઈટ. જેથી યુઝર ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને એપ્લિકેશનની અંદર એ કંટ્રોલ એક્સેસ કરી શકશે. એન્ડ થર્ડ વન ઇમ્પોર્ટન્ટ થિંગ પાર્ટ જે સોફ્ટવેરનો કંટ્રોલર, તો ઇમ્પ્લિમેન્ટેડ થ્રુ ધ એન્ડ્રોઇડ ઓએસ રિસ્પોન્સિબલ ફોર ઇન્ટરપ્રિટેશન ઓફ ધ યુઝર એન્ડ સિસ્ટમ ઇનપુટ. શેના માટે રિસ્પોન્સિબલ છે કે યુઝર અધરવાઇઝ જે સિસ્ટમનું ઇનપુટ સાથે ઇન્ટરેક્ટ થઈને તમને શું મળશે, કંટ્રોલરની મદદથી પર્ટિક્યુલર જે ઇનપુટ ડેટા કરાયેલા છે વેરાયટી ઓફ સોર્સિસમાંથી એ ડેટા પ્રોવાઈડ થાય છે. એક્ઝામ્પલ તરીકે ટ્રેક બોલ છે, કીબોર્ડ છે, ટચ સ્ક્રીન છે, રાઈટ, જીપીએસ ચિપ છે, પ્રોક્સિમિટી સેન્સર જે એક્સેસ કરવામાં આવે છે મોબાઈલ ડિવાઇસની અંદર, એક્સિલેરોમીટર એક્સેસ કરવામાં આવે છે, એક્સેટ્રા ઇનપુટ એઝ
આપણે ડેટા માટે યુઝ કરીએ છીએ, રાઈટ. તો મોડલ એન્ડ ધ વ્યૂ આ બંને જે છે એની અંદર ચેન્જીસ થાય છે અપ્રોપ્રાઇટ, તો એ ચેન્જીસ કોના થ્રુ થાય છે? કંટ્રોલર થ્રુ. મિત્રો સમજો, મોડલ વ્યૂ જે કંટ્રોલર છે તો એનું કામ શું છે? તો જે યુઝ્યુઅલી કોલબેક એન્ડ રજિસ્ટરેડ લિસનર જે છે એ લિસનર આ ચેન્જીસ માટે રિસ્પોન્સિબલ છે. તો મિત્રો તમને 3 જે MVC આર્કિટેક્ચર એટલે કે એવા જેટલા પણ સોફ્ટવેર છે તો એની અંદર કેવી રીતે વર્ક થાય છે એ તમારી સમજમાં હોવું જોઈએ. આપણે એન્ડ્રોઈડ સિસ્ટમ માટે એપ્લિકેશન ડેવલપ કરીએ છીએ, રાઈટ, ઇક્લિપ્સ IDEની મદદથી. તો એની અંદર આ કોન્સેપ્ટ પ્રોપરલી ફોલોઅપ થાય છે, રાઈટ. તો જે MVC કન્ફર્મિંગ કેવી રીતે આનું સોલ્યુશન પ્રોવાઈડ કરવામાં આવે છે, કારણ કે એકની અંદર શું છે મિત્રો, સમજો કે એકની અંદર યુઝર જે જોઈ શકે એ સ્ક્રીન અકોર્ડિંગ ઇન્ટરેક્શન પૂરું પાડવાનું છે કંટ્રોલની અંદર, રાઈટ. મોડલની અંદર જે API એન્ડ ઓબ્જેક્ટ જાવાનો જે કોડ છે એ સ્ટોર કરાયેલો છે, રાઈટ. એન્ડ કંટ્રોલર શું કરશે? તો જે પણ ઇમ્પ્લિમેન્ટ થશે એ કોની અંદર થશે? એન્ડ્રોઈડ OSનું ઇમ્પ્લિમેન્ટેશન કંટ્રોલર એઝ એ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ છે એઝ એ કંટ્રોલર જેવું કામ કરે છે, રાઈટ. ઇન્ટરપ્રિટેશન યુઝર દ્વારા અધરવાઇઝ કોઈ સિસ્ટમ દ્વારા ઇનપુટ પ્રોવાઈડ કરવામાં આવે તો કંટ્રોલરનું કામ શું છે? એનું ઇન્ટરપ્રિટેશન કરીને એના અકોર્ડિંગ આઉટપુટ પ્રોવાઈડ કરવાનું, રાઈટ. મિત્રો અહીંયા એક્ઝામ્પલ પણ તમને આપેલા છે કે ઇનપુટ એઝ એ કઈ સિસ્ટમ હોઈ શકે, રાઈટ. તો હવે MVC થ્રુ જ એન્ડ્રોઈડનું વર્ક થાય છે તો એને સમજીએ આપણે. તો ઇનપુટ મીન્સ વોટ? તો ફિઝિકલ અધરવાઇઝ લોજિકલ જે એપ્લિકેશનના કમ્પોનન્ટ છે મિત્રો, તો એ કમ્પોનન્ટ જે સેન્ડ કરશે એપ્લિકેશન થ્રુ information, right. Reacting to those signal is typically handled by callback method. આ જે સિગ્નલ છે તો એ સિગ્નલને હેન્ડલ કરવા માટે આપણે શું એક્સેસ કરીએ છીએ? કોલબેક મેથડ, જેની ચર્ચા આપણે આગળ કરેલી છે પ્રીવિયસ લેક્ચરની અંદર. યુઝ્યુઅલી ધેર આર મેની ઓફ ધેમ. You want to learn how choose the appropriate one and different કોલબેક મેથડો અવેલેબલ છે, રાઈટ. તો એનું સ્ટડી આપણે આગળ કરવાના જ છીએ મિત્રો. મૂવિંગ ટુ સ્ટેટ ઇન લાઈફ સાયકલ ઇઝ ટાઈડ ટુ લોજિક ઇન ધ મોડેલ. હવે મોડેલ સાથે કન્ફિગર એટલે કે કોઈ પણ સ્ટેટમાં મૂવિંગ થવું, લાઈફ સાયકલ જોઈ હતી ને આપણે એન્ડ્રોઈડની મિત્રો, તો જે મોડેલ લોજિક છે તો મોડેલ લોજિક કેવી રીતે પરફોર્મ કરે છે? તો મૂવિંગ સ્ટેટ, લાઈફ સાયકલના જે ડિફરન્ટ સ્ટેટ છે એ ઇન્ટરેક્ટ થયેલા હોય છે એન્ડ મૂવ થશે, રાઈટ. તો એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે suppose you are want save uncommitted data. આપણે કોઈ એપ્લિકેશન ડેવલપ કરી મિત્રો એન્ડ એ ડેટાને સેવ કરીએ છીએ, પ્રોપર એપ્લિકેશન ડેવલપ થઈ રહી નથી, કામ ચાલુ હતું પણ વચ્ચે બ્રેક કરીએ છીએ અને પોઝ આપીએ છીએ અને પછી એને સેવ કરીએ છીએ એ ડેટાને, રાઈટ. તો એ ડેટા કેવા છે? અનકમિટેડ ડેટા કહી શકાય, રાઈટ. પ્રોપર એની અંદર વર્ક થયું નથી તો આપણે શું કર્યું? વચ્ચે પોઝ કર્યું, રાઈટ. તો ત્યાં સિસ્ટમ સ્ટોપ થશે. તો મૂવિંગ સ્ટેટ, લાઈફ સાયકલના જે ડિફરન્ટ સ્ટેટ છે એ ટાઈટલી મોડેલ લોજિક કન્ટેન થયેલું છે. Notification mechanism is used to inform user of important event happening outside the current application. તમારી કરંટ એપ્લિકેશન જે રનિંગ છે એના આઉટસાઇડ જે વર્ક અધરવાઇઝ જે ઇવેન્ટ પરફોર્મ થતી હોય છે મિત્રો, તો એ નોટિફિકેશન એને કહેવામાં આવે છે. એનું જે મશીનિઝમ વર્ક કરે છે આપણા સ્માર્ટફોનની અંદર, એક્ઝામ્પલ તરીકે કોઈ મેસેજ અથવા ઈમેલ એટ એ ટાઈમ
અરાઇવલ થાય છે, રાઈટ. તો તમને નોટિફિકેશન મળે છે. બેટરી લો થઈ જશે ફોનની તો પણ આપણને નોટિફિકેશન મળે છે, રાઈટ. તો ડિફરન્ટ ટાઈપની નોટિફિકેશન આપણને મળે છે, જે આપણી એપ્લિકેશનનો પાર્ટ નથી પણ આઉટસાઇડ ઓફ ધ વર્ક પરફોર્મ થાય છે, જે એન્ડ્રોઈડ ફોનની અંદર. તો એ નોટિફિકેશન જે મશીનિઝમ છે, તો એના દ્વારા આપણને ઇન્ફોર્મ થાય છે, યુઝરને ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટનું ઇન્ફોર્મેશન પ્રોવાઈડ થાય છે. હવે વ્યૂઝની વાત કરીએ તો વ્યૂઝ આર અનલિમિટેડ ઇન ટર્મ્સ એસ્થેટિક એન્ડ ફંક્શનાલિટી. વ્યૂઝ કેવા છે? અનલિમિટેડ છે, એની કોઈ લિમિટ છે નહીં મિત્રો. તો ફિઝિકલી કન્સ્ટ્રેન્ટ સચ એઝ અ સાઇઝ એન્ડ હાર્ડવેર એક્સિલેશન, એટલે કે હાર્ડવેર મોબાઈલ સ્ક્રીન જે તમે જોઈ શકો છો એની સાઇઝ, રાઈટ. તો એ એની શું કહેવાય, વ્યૂઝ માટે એક લેક ઓફ કહેવાય, ખામી કહેવાય. મે અફેક્ટ હાઉ ગ્રાફિકલ કમ્પોનન્ટ આર મેનેજ. વ્યૂઝની અંદર તમને જે લેઆઉટ એટલા માટે સ્ટડી કરાવું છું મિત્રો કે આપણી જે મોબાઈલ સ્ક્રીન છે એ લિમિટેડ, એટલે કે નાની સ્ક્રીનની અંદર તમારે મેક્સિમમ કેટલા કમ્પોનન્ટ સેટ કરવા પ્રોપર રીતે વર્ક થાય એ રીતે, રાઈટ. તો એ જ ફંક્શનાલિટી બહુ જરૂરી છે. ફિઝિકલ જે કન્સ્ટ્રેન્ટ આપણે એડ કરાવીએ છીએ તો એ જે ફિઝિકલ કન્સ્ટ્રેન્ટ એટલે કે એની સાઇઝ, રાઈટ, એન્ડ હાર્ડવેર એક્સિલરેશન એટલે કે એની ખામી કહી શકાય જીયુઆઈની. હવે આ જે જીયુઆઈ વ્યૂને સમજીએ મિત્રો, તો એન્ડ્રોઈડ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસીસ આર યુઝવલી ઇમ્પ્લિમેન્ટેડ એઝ અ XML ફાઇલ, જેની ચર્ચા આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર મિત્રો કરી હતી, રાઈટ. ડાયનેમિકલી આપણે જાવા કોડ એના થ્રુ ક્રિએટ કરીએ છીએ. તો એન્ડ્રોઈડ યુઝર ઇન્ટરફેસ એ કોન્સેપ્ચ્યુઅલી સિમિલર ટુ કોમન HTML પેજ. એવું કહી શકાય કે આપણી જે XML ફાઇલ છે મિત્રો, તો આપણે HTML પેજ જે ડેવલપ કરતા હતા તો એ રીતે તમે યુઝર ઇન્ટરફેસીસ XML ફાઇલની અંદર એક્સેસ કરી શકો છો. તો એની મદદથી ઇન મેનર સિમિલર ટુ વેબ પેજ ઇન્ટરેક્શન, રાઈટ. When the Android user touches the screen, the controller interpret the input and determine what specific portion of the screen and gesture were involved. સમજો મિત્રો કે ફર્સ્ટ જેમ આપણા વેબ પેજીસ ઇન્ટરેક્ટ થાય છે એપ્લિકેશનની અંદર, તો સેમ મેનરની અંદર જે એન્ડ્રોઈડ યુઝર છે એ કેવી રીતે ઇન્ટરેક્ટ થશે? સ્માર્ટફોન સાથે ટચ ધ સ્ક્રીન એન્ડ ધ કંટ્રોલર ઇન્ટરપ્રેટ ધ ઇનપુટ and determine what specific portion of the screen and gesture were involved. Based on this information, it tell model about the interaction in such a way that appropriate. એટલે કે જે મોડલ છે એનું કામ શું છે? તો લિસનર કોલબેક કરશે. જે પણ ઇન્ટરેક્શન થશે કોના સાથે થશે? યુઝર જેવી રીતે એ સ્ક્રીન સાથે કમ્યુનિકેટ કરે છે, રાઈટ. તો એ સ્ક્રીન એન્ડ ગેસ્ચર વેર ઇન્વોલ્વ. સ્ક્રીન પર જે સ્પેસિફિક પોર્શન છે સ્ક્રીનનો, રાઈટ, તો એ શું પ્રોવાઈડ કરે છે? ગેસ્ચર એન્ડ સ્ક્રીન જે ઇન્વોલ્વ થયેલા હોય છે તમારી મોબાઈલ સ્ક્રીન પર. તો બેઝ ઓન ઇન્ફોર્મેશન ઇટ ટેલ્સ ધ મોડલ. એ જે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે એ મોડલને કહેવામાં આવે છે અને મોડલ ઇન્ટરેક્ટ કરશે એ કોલબેક લિસનર સાથે. લાઈફ સાયકલના જે સ્ટેટ છે, રાઈટ, તો એ સ્ટેટ વાઇઝ પર્ટિક્યુલર એક્શન પરફોર્મ થશે મિત્રો. અનલાઇક અ વેબ એપ્લિકેશન, એટલે કે વેબ એપ્લિકેશન ના જેમ નહીં, which refresh its page after explicit request from the user. વેબ એપ્લિકેશન કેવી રીતે વર્ક કરે છે મિત્રો? તો યુઝરની જે રિક્વેસ્ટ જશે એના અકોર્ડિંગ પેજીસ ઓપન થશે
and asynchronous Android background services could quietly notify the controller about some changes of state. એટલે કે નોટિફિકેશનનું જે કામ છે મિત્રો, રાઈટ, નોટિફિકેશન મશીનિઝમ છે, તો નોટિફિકેશન મશીનિઝમ એ ફૂલ્લી કેવી રીતે વર્ક કરે છે, તો એનું બેકગ્રાઉન્ડની અંદર કામ ચાલુ હોય છે. કરંટ કોઈ એપ્લિકેશન ટ્રિગર રેડ હોય, રાઈટ, તો યુઝરને ઇન્ટરવેન્શન અલોકેટ કર્યા વગર ડિરેક્ટલી સ્ક્રીન પર એ મેસેજ નોટિફાઈ થઈ શકશે, રાઈટ. હવે યુઆઈ ડિઝાઇન પેટર્ન જે છે મિત્રો, રાઈટ, યુઝર ઇન્ટરફેસની જે પેટર્ન છે, તો એ પેટર્નની વાત કરીએ તો અહીંયા મેં તમને સમજાવ્યું હતું કે આપણે અહીંયા એક સ્ક્રીન પર તમને ચાર્ટ જોવા મળી રહ્યો છે, એની અંદર ફૂલ્લી તમને આ ઇમેજથી ખબર પડશે કે વ્યૂ જે ક્લાસ છે, રાઈટ, તો વ્યૂ કોના સાથે ઇન્ટરેક્ટ છે, જેટલા પણ વિજેટ છે મિત્રો એ વિજેટ સાથે ઇન્ટરેક્ટ છે, રાઈટ. વ્યૂ ક્લાસ, વ્યૂ ગ્રુપ એન્ડ જે વિજેટ છે એની સાથે ઇન્ટરેક્ટ થયેલા છે, રાઈટ. એન્ડ વ્યૂ ગ્રુપ એ કોના સાથે ઇન્ટરેક્ટ છે મિત્રો, લેઆઉટ સાથે, રાઈટ. એન્ડ પર્ટિક્યુલર જે લેઆઉટ છે મિત્રો, એ પર્ટિક્યુલર લેઆઉટ પણ એના કંટ્રોલને ઇનહેરિટ કરે છે. તો અહીંયા સમજી લઈએ કે એન્ડ્રોઇડ જે લેઆઉટ ક્લાસ છે મિત્રો, એ શું કામ કરે છે, તો જે ચિલ્ડ્રન જે સ્ક્રીન પર દેખાય છે, એ સ્ક્રીન પર રહેલા જેટલા પણ વિજેટ છે એ એના ચાઇલ્ડ કંટ્રોલ કહી શકો છો તમે, રાઈટ. તો એનું મેનેજમેન્ટ એન્ડ એને પ્રોપર જગ્યાએ અરેન્જ કરવા માટે આપણે લેઆઉટ એક્સેસ કરીએ છીએ એપ્લિકેશનની અંદર. ધ્યાન રાખજો મિત્રો, આ થિયોરેટિકલ એક્ઝામની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. વોટ ઇઝ લેઆઉટ? તો લેઆઉટ શું છે? ક્લાસ છે. એન્ડ એ ક્લાસ શું કામ કરે છે? તો જે ચાઇલ્ડ કંટ્રોલ છે સ્ક્રીન પર રહેલા, તો એ ચાઇલ્ડ કંટ્રોલને રીઅરેન્જ કરવાનું, અધરવાઇઝ એને મેનેજ કરવાનું, પ્રોપર સ્પેસિફિક લોકેશન પર સ્ટોર કરવા માટે ચાઇલ્ડ કંટ્રોલને આપણે લેઆઉટ એક્સેસ કરીએ છીએ એપ્લિકેશનની અંદર, રાઈટ. વ્યૂ કોને ઇનહેરિટ કરે છે? સેકન્ડ થિંગ જોઈએ તો વ્યૂ ગ્રુપ ક્લાસને, રાઈટ. એન્ડ વ્યૂ ગ્રુપ ઇનહેરિટ ક્યાંથી થાય છે? વ્યૂમાંથી, રાઈટ મિત્રો. એન્ડ નેસ્ટેડ લેઆઉટ હોય છે, વ્યૂ ગ્રુપમાંથી પાછા ઇનહેરિટ શું થાય છે? લેઆઉટ. જે તમારા ડિફરન્ટ લેઆઉટની ચર્ચા આપણે કરી હતી મિત્રો, રાઈટ. તો એન્ડ્રોઇડના જે મેઇન લેઆઉટ છે, સ્ટાન્ડર્ડ લેઆઉટ, તો કયા કયા છે તમને પૂછવામાં આવી શકે છે આ ક્વેશ્ચન. તો એન્ડ્રોઇડના સ્ટાન્ડર્ડ લેઆઉટ, રિલેટિવ લેઆઉટ, ગ્રીડ લેઆઉટ, એબ્સોલ્યુટ લેઆઉટ, લિનિયર લેઆઉટ એન્ડ ફ્રેમ લેઆઉટ, રાઈટ મિત્રો. તો અહીંયા જે વ્યૂ ક્લાસ છે, વ્યૂ ક્લાસનું કામ શું છે? એઝ અ બેઝિક કમ્પોનન્ટ ફ્રોમ which user interfaces can be created. એના થ્રુ કયો ઇન્ટરફેસ ક્રિએટ કરવામાં આવે છે એના માટે વ્યૂ ક્લાસ રિસ્પોન્સિબલ છે, રાઈટ. એન્ડ એનું કામ કેવું છે? તો એઝ અ કન્ટેનર એન્ડ ડિસ્પ્લેએબલ એલિમેન્ટ, એઝ અ કન્ટેનર જેવું કામ કરશે. એન્ડ આપણને સ્ક્રીન પર શું જોવા મળે છે? વ્યૂઝ ક્લાસની મદદથી ડિફરન્ટ એના એલિમેન્ટ આપણે શો અપ કરી શકીએ છીએ. વ્યૂ ઓક્યુપાય રેક્ટેન્ગ્યુલર એરિયા ઓન ધ સ્ક્રીન એન્ડ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ડ્રોઈંગ એન્ડ ઇવેન્ટ હેન્ડલિંગ. સમજો મિત્રો કે એનો એરિયા કેવો છે? તો સ્ક્રીન જે આપણી દેખાય છે રેક્ટેન્ગ્યુલર શેપની અંદર સ્ક્રીન જે આપણને શો અપ થાય છે, રાઈટ.
એન્ડ શેના માટે રિસ્પોન્સિબલ છે? તો ડ્રોઈંગ, એટલે કે આપણે ડિઝાઇન કરીશું સ્ક્રીનની તો એના માટે રિસ્પોન્સિબલ છે. એન્ડ એના પર જેટલી ઇવેન્ટ પરફોર્મ થાય છે સ્ક્રીન પર, રાઈટ, તો એ સ્ક્રીન પર પરફોર્મ થતી ઇવેન્ટ માટે પણ રિસ્પોન્સિબલ છે, રાઈટ. હવે મિત્રો આપણે જે કંટ્રોલની વાત કરીએ એને આપણે વિજેટ કહી શકીએ છીએ. વિજેટ એ શું છે? સબક્લાસ ઓફ વ્યૂ, વ્યૂના સબક્લાસ કહી શકીએ, રાઈટ. વ્યૂમાંથી જે ઇનહેરિટ થાય છે કંટ્રોલ, રાઈટ, તો એને તમે વિજેટ પણ કહી શકો અને કંટ્રોલ પણ કહી શકો. એ યુઆઈ કમ્પોનન્ટ સાથે, યુઆઈ કમ્પોનન્ટ ઇન્ટરેક્ટિવ, એનો યુઝ શું છે? વિજેટનો યુઝ શું છે? તો આપણે વિજેટ ક્રિએટ કરીને યુઝર ઇન્ટરફેસ કમ્પોનન્ટ, અહીંયા તમને એક્ઝામ્પલ આપેલા છે, બટન, ચેકબોક્સ એક્સેટ્રા એક્સેટ્રા કમ્પોનન્ટ તમે એક્સેસ કરી શકો છો. અને અહીંયા સ્ક્રીન પર પણ તમે જોઈ શકો છો કે વ્યૂ ક્લાસમાંથી જે ઇનહેરિટ થાય છે કંટ્રોલ, તો ડિફરન્ટ કંટ્રોલ અહીંયા સજેસ્ટેડ કરેલા છે મિત્રો, તમે જોઈ શકો છો, રાઈટ. ટેક્સ્ટ વ્યૂ છે, એનાલોગ ક્લોક છે, ઇમેજ વ્યૂ કંટ્રોલ છે, પ્રોગ્રેસ બાર છે, રિલેટિવ લેઆઉટ છે, રાઈટ, ઇમેજ બટન છે. તો ડિફરન્ટ જે કંટ્રોલ છે તે કંટ્રોલ તમે એઝ અ વિજેટ એપ્લિકેશનની અંદર એક્સેસ કરી શકો છો. એન્ડ હવે વાત છે મિત્રો લેઆઉટની. તો લેઆઉટ આર ઇનવિઝિબલ structured container used for holding other view and nested layout. તમે લેઆઉટની અંદર લેઆઉટ પણ એક્સેસ કરી શકો છો, રાઈટ મિત્રો. આ સમજજો, કારણ કે આપણી એપ્લિકેશન ડેવલપ કરવાની છે મિત્રો, એટલે આ કોન્સેપ્ટ તમારા માઇન્ડની અંદર ક્લિયર હોવો જોઈએ. તો લેઆઉટ શું છે મિત્રો? તો એનું સ્ટ્રક્ચર કેવું છે? ઇનવિઝિબલ સ્ટ્રક્ચર, એઝ અ કન્ટેનરના જેમ વર્ક કરે છે. એન્ડ શું હોલ્ડ કરશે સ્ક્રીન પર? તો વ્યૂઝ એન્ડ નેસ્ટેડ લેઆઉટ તમે યુઝ કરી શકો છો. એટલે કે આપણી જે સ્ક્રીન દેખાય છે તો એના માટે રિસ્પોન્સિબલ કોણ છે? લેઆઉટ ક્લાસ, રાઈટ. એન્ડ લેઆઉટની અંદર ડિફરન્ટ લેઆઉટ પણ આપણે એક્સેસ કરી શકીએ છીએ. એન્ડ પર્ટિક્યુલર લેઆઉટ પર વ્યૂ જે કંટ્રોલ છે એને પણ આપણે યુઝ કરી શકીએ છીએ એપ્લિકેશનની અંદર, રાઈટ મિત્રો. તો આપણે જે એપ્લિકેશન ડેવલપ કર્યા છે, જે પ્રોગ્રામ, તો એની વાત કરીએ મિત્રો, તો ફર્સ્ટ આપણે પ્રોગ્રામ ડેવલપ કર્યો હતો હેલો વર્લ્ડ નામની જે એપ્લિકેશન ડેવલપ કરી હતી, રાઈટ. તો એની વાત કરીએ મિત્રો, તો એની અંદર આપણે લેઆઉટનું બેકગ્રાઉન્ડ ચેન્જ કર્યું હતું. એન્ડ એઝ અ કંટ્રોલ બટન, 2 બટન કંટ્રોલ એક્સેસ કર્યા હતા. એન્ડ એક ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલ મેં એક્સેસ કર્યો હતો આ એપ્લિકેશનની અંદર મિત્રો, રાઈટ, જે તમે જોઈ શકો છો. તો આ જે ટેક્સ્ટ છે, ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલ છે મિત્રો, સમજજો, રાઈટ. તો એ જે ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલ છે, તો એ ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલ પર આ સેટ કરાવે. બટન જે ક્લાસ છે, તો બટન ક્લાસ આ સ્ક્રીન પર આપણે જે ચેન્જીસ કરીએ છીએ મિત્રો, રાઈટ, આ સ્ક્રીન પર હું જે ચેન્જીસ કરું છું તો એ ઓરિએન્ટેશન હું ચેન્જ કરી શકું છું. હવે એની પ્રોપર્ટી, જે પણ પર્ટિક્યુલર લેઆઉટ તમે એક્સેસ કરો છો તો એની પ્રોપર્ટીની અંદર તમે ફેરફાર કરી શકો છો. અહીંયા બીજી એક વાત જે પ્રીવિયસ લેક્ચરની અંદર પણ કહેલી છે મિત્રો, કે જે પણ કંટ્રોલ હોય છે એને લેઆઉટ પર લાવવા માટે, અધરવાઇઝ યુઝર ડેવલપર છે એ કંટ્રોલને ડ્રેગ એન્ડ ડ્રોપથી પણ પ્રોગ્રામની અંદર એક્સેસ કરી શકે છે અને રાઇટ ડાઉન કરીને પણ તમે યુઝર ઇન્ટરફેસીસના જે કંટ્રોલ છે એ એક્સેસ કરી શકો છો, રાઈટ મિત્રો. આપણને ડિફોલ્ટ રિલેટિવ લેઆઉટ પ્રોવાઈડ કરવામાં આવે છે એન્ડ્રોઈડ થ્રુ. આ ધ્યાન રાખજો, તમને ક્વેશ્ચન અધરવાઇઝ શોર્ટ ક્વેશ્ચન અધરવાઇઝ બ્લેન્ક એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. તો અહીંયા મિત્રો તમે શું જોઈ શકો છો? રિલેટિવ લેઆઉટ પ્રોવાઈડ છે. એન્ડ એડિટ ટેક્સ્ટ બોક્સ, આપણે ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ લીધો હતો. એન્ડ બટન, રાઈટ. તો મેઇન જે લેઆઉટ છે
એન્ડ એના પર ચાઇલ્ડ કંટ્રોલ 2 આપણે યુઝ કર્યા છે એપ્લિકેશનની અંદર, રાઈટ. તો હવે આપણે સમજીએ મિત્રો નેસ્ટિંગ XML લેઆઉટ. હવે એક લેઆઉટની અંદર બીજા લેઆઉટ અધરવાઇઝ જે વિઝેટ એડ કરીએ છીએ એન્ડ પ્રોપરલી વર્ક પરફોર્મ થાય છે, તો એ કેવી રીતે એક્સેસ કરી શકીએ છીએ મિત્રો. તો એન્ડ્રોઇડ XML વ્યૂ ફાઇલ કન્સિસ્ટ લેઆઉટ ડિઝાઇનિંગ હોલ્ડિંગ હિરાર્ચિકલ અરેન્જમેન્ટ ઓફ ઇટ કન્ટેન એલિમેન્ટ. જે XML ફાઇલની અંદર એટલે કે એને લેઆઉટ ફોલ્ડરની અંદર રહેલી જે XML ફાઇલ છે મિત્રો, તો એ ફાઇલની અંદર તમે ચેન્જીસ કરી શકો છો અથવા તો ડિઝાઇન પર્પઝ માટે એ લેઆઉટ ફાઇલ લેઆઉટ ફોલ્ડરની XML વ્યૂ ફાઇલને આપણે એક્સેસ કરી શકીએ છીએ એન્ડ હિરાર્ચિકલ અરેન્જમેન્ટ થ્રુ જે પણ એલિમેન્ટ તમારે ત્યાં કન્ટેન કરાવવા હશે એ એલિમેન્ટ તમે કન્ટેન કરાવી શકશો મિત્રો, રાઈટ. તો ઇનર એલિમેન્ટ કુડ બી બેઝિક વિઝેટ ઓર યુઝર ડિફાઇન નેસ્ટેડ લેઆઉટ હોલ્ડિંગ ધેર ઓન વ્યૂ ગ્રુપ. ઇનર એલિમેન્ટ તમને ડિફોલ્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે લેઆઉટ, રિલેટિવ લેઆઉટ એન્ડ ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલ આપણને બેઝિક જે વિઝેટ છે યુઝર ડિફાઇન નેસ્ટેડ લેઆઉટ પણ ત્યાં એક્સેસ કરી શકીએ છીએ. વ્યૂ ગ્રુપની અંદર અવેલેબલ છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો કે વ્યૂ ગ્રુપની અંદર જે ડિફરન્ટ લેઆઉટ છે એ લેઆઉટ પણ આપણે એની અંદર યુઝ કરી શકીએ છીએ એપ્લિકેશનની અંદર, રાઈટ મિત્રો. તો હવે એક્ટિવિટીની અંદર આ જે કંટ્રોલ એક્સેસ કરીએ છીએ તો એને કેવી રીતે યુઝ કરવામાં આવે છે. તો એક્ટિવિટીની અંદર એ કંટ્રોલ એક્સેસ કર્યા છે એને યુઝ કરવા માટે સેટ કન્ટેન્ટ વ્યૂ મેથડને આપણે એક્સેસ કરીએ છીએ એન્ડ એની અંદર એ ડિવાઇસ સ્ક્રીન પર જે રહેલા વિજેટ છે એ ફાઇલની અંદર આપણે રેન્ડરેડ કરીએ છીએ, રાઈટ. હવે વ્યૂઝનું વર્ક કેવી રીતે પરફોર્મ થાય છે સમજો મિત્રો કે જે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસીસ જેટલા પણ તમારે સ્ટડી કરવાના છે ઘણા બધા છે, લાઈક આ સેમેસ્ટરની અંદર હોલ કમ્પ્લીટ થાય પોસિબલ હશે એટલા આપણે કવરઅપ કરીશું, રાઈટ. તો ઘણા બધા યુઝર ઇન્ટરફેસીસ અવેલેબલ છે મિત્રો, રાઈટ. તો એની સાથે કામ કરવા માટે તમારે કેટલી વસ્તુ સમજવી જરૂરી છે, રાઈટ. તો એની ચર્ચા કરું છું, પછી એક એક કંટ્રોલ ચલાવવાની મારે જરૂર છે નહીં, રાઈટ. તો અહીંયા વ્યૂ ટુ વર્ક, તો વિજેટ અને લેઆઉટ સાથે આપણે કયા કયા ઓપરેશન્સ પરફોર્મ કરવાના છે મિત્રો, તો એ જોવાનું છે. તો ફર્સ્ટ સેટ પ્રોપર્ટી, એના જે એટ્રીબ્યુટ સેટ કરાવીએ છીએ, રાઈટ. તો એ એટ્રીબ્યુટ વ્યૂ સાથે વર્ક કરવા માટે કયા ઓપરેશન પરફોર્મ કરવા પડશે ડેવલપરે, તો એની સમજ મેળવી લઈએ. તો ફર્સ્ટ થિંગ છે સેટ પ્રોપર્ટી. હવે કોઈ પણ ઇન્સ્ટન્સ તમે યુઝ કરો છો એ ચાહે બટન હોય, લેઆઉટ હોય, ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલ હોય, તો એના અકોર્ડિંગ તમને પ્રોપર્ટી પ્રોવાઈડ કરેલી છે મિત્રો. અહીંયા જોઈ લો સ્ક્રીન પર તમને જોવા મળશે કે એક્ઝામ્પલ તરીકે મેં ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલ એક્સેસ કર્યો છે, તો અહીંયા એના આઈડીથી લઈને ડિફરન્ટ પ્રોપર્ટી આપણને પ્રોવાઈડ કરેલી છે, જે પ્રોપર્ટી તમે ચેન્જીસ કરીને એના GUIની અંદર ફેરફાર કરી શકો છો, રાઈટ. તો સેટ પ્રોપર્ટી જે પ્રોવાઈડ છે તો એની મદદથી આપણે ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલનું બેકગ્રાઉન્ડનો કલર, ટેક્સ્ટ ફન્ટ, અલાઇનમેન્ટ, સાઇઝ, પેડિંગ, માર્જિન એક્સેટ્રા ડિફરન્ટ જે પ્રોપર્ટી તમને પ્રોવાઈડ કરેલી છે એ ચેન્જ કરી શકો છો મિત્રો, રાઈટ. સેકન્ડ થિંગ શું યાદ રાખવાનો છે, સેટઅપ લિસનર. જે પણ કંટ્રોલ આપણે એક્સેસ કરીએ છીએ તો એ કંટ્રોલ અકોર્ડિંગ એના જે લિસનર છે એ લિસનરની અંદર તમારે એ કંટ્રોલને સેટઅપ કરવા પડશે, રાઈટ. તો
એક્ઝામ્પલ આપેલું છે મિત્રો ઇમેજ, રાઈટ. તો ઇમેજ કુડ બી પ્રોગ્રામ ટુ રિસ્પોન્ડ વેરિયસ ઇવેન્ટ સચ એઝ અ ક્લિક, લોંગ ટેપ, માઉસ ઓવર, ડિફરન્ટ ઇમેજ પર તમે એક્શન પરફોર્મ કરી શકો છો મિત્રો, રાઈટ. આનું પ્રોગ્રામિંગ એક એક્ઝામ્પલ હું આપીશ તમને એટલે ખબર પડશે મિત્રો કે એનું જે વર્ક છે તો એ કેવી રીતે પરફોર્મ થાય છે. એક કંટ્રોલના ડિફરન્ટ યુઝીસ છે એન્ડ એના અકોર્ડિંગ એપ્લિકેશનની અંદર તમે એ કંટ્રોલને એક્સેસ કરી શકો છો, રાઈટ. થર્ડ ઓપરેશન તમે સેટ ફોકસ જે સ્પેસિફિક વ્યૂ માટે પર્ટિક્યુલર સ્પેસિફિક વ્યૂ છે તો સેટ ફોકસ જે મેથડ એડ કરાવવામાં આવે છે, યુ કોલ ધ મેથડ. સેટ ફોકસ શું છે મિત્રો? મેથડ છે, એને કોલ કરાવવી પડે, રાઈટ. તો જે વ્યૂ તમે એક્સેસ કરી રહ્યા છો એના અકોર્ડિંગ આ મેથડ સેટ કરાવી શકો છો એને કોલ કરવા માટે, રાઈટ. તો ડોટ રિક્વેસ્ટ ફોકસ અધરવાઇઝ XML ટેગની અંદર રિક્વેસ્ટ ફોકસ એઝ અ યુઝ કરી શકો છો એ મેથડને કોલ કરવા માટે. નેક્સ્ટ છે સેટ વિઝિબિલિટી. જે પણ પર્ટિક્યુલર વ્યૂઝ ને શો અપ કરવા માટે સેટ વિઝિબિલિટી સેટ કરાવી શકો છો, જેની અંદર વિઝિબલ એની પ્રોપર્ટી છે મિત્રો, વિઝિબલ, ઇનવિઝિબલ એન્ડ ગોન. તો એ ત્રણમાંથી કોઈ પણ પ્રોપર્ટી તમે એ કંટ્રોલની સેટ કરાવી શકો છો. અહીંયા તમને એક્ઝામ્પલ જોવા મળી રહ્યા છે મિત્રો, રાઈટ. તો ફર્સ્ટ જે સેમ્પલ કોમન એન્ડ્રોઈડ લેઆઉટ છે, રાઈટ. તો લેઆઉટની અંદર ડિફરન્ટ ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલ એન્ડ બટન સેટ કરાયેલા છે, રાઈટ. ધેન સેકન્ડની અંદર એના કલર એન્ડ જે કંટ્રોલ છે તો એની પ્રોપર્ટીની અંદર જે ચેન્જીસ છે તો સેકન્ડ રિલેટિવ લેઆઉટ છે, ફર્સ્ટ લિનિયર લેઆઉટ છે અને થર્ડ વન છે ટેબલ લેઆઉટ, રાઈટ. એન્ડ એ જે લેઆઉટ એક્સેસ કર્યા છે એના ઇનર વ્યૂ કાં તો હોરિઝોન્ટલ કાં તો વર્ટિકલ પોઝિશનની અંદર એ કંટ્રોલને સ્ટોર કરવામાં આવે છે, રાઈટ મિત્રો. રિલેટિવ જે લેઆઉટ છે તો રિલેટિવ લેઆઉટ વ્યૂ ગ્રુપ ક્લાસનું ઇનહેરિટેડ લેઆઉટ ક્લાસ છે, રાઈટ. એન્ડ એ શું પ્રોવાઈડ કરે છે તો એ જે પણ એલિમેન્ટ તમે રિલેટિવલી સેટ કરી શકશો લેઆઉટની અંદર, જે પણ કંટ્રોલ એક્સેસ કરશો તો રિલેટિવલી એના અકોર્ડિંગ એ કંટ્રોલને સેટ કરાવી શકશો, રાઈટ. ટેબલ લેઆઉટ આપણને શું પ્રોવાઈડ કરે છે? રો એન્ડ કોલમની પોઝિશનની અંદર તમે કંટ્રોલ સેટ કરાવી શકશો મિત્રો, રાઈટ. તો તમને ઘણી બધા સેમ્પલ વિજેટ અહીંયા સ્ક્રીન પર સેટ કરાવી શકો છો. આ રીતે સ્ક્રીન પર જોઈ શકો છો કે ગેલેરી વ્યૂ શો અપ કરવો હોય તો તમે ટેબ યુઝ કરી શકો છો. ગેલેરી વ્યૂ ટેબ વિજેટ છે, સ્પિનર કંટ્રોલ છે, રાઈટ. ડિફરન્ટ કંટ્રોલ અહીંયા ફોર્મ લેઆઉટની અંદર એક્સેસ કરવામાં આવે છે. તો અહીંયા ડિફરન્ટ લેઆઉટ એન્ડ એના જે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસીસ છે તો એપ્લિકેશનની અંદર મિત્રો આપણે એક્સેસ કરી શકીએ છીએ. હવે જીયુઆઈની જે વાત છે મિત્રો, આ ઓલ થિંગ મેં સમજાવેલા છે કે પેકેજ એક્સપ્લોરર જે છે તો એ શું કન્ટેન કરે છે, રિસોર્સ ફોલ્ડરની અંદર શું રહેલું છે, રાઈટ. XML વર્ઝન ઓફ વિન્ડોઝ એક્ટિવિટી મેઇન XML ફાઇલ્સ છે એનું વર્ક પણ તમને સમજાવેલું છે, રાઈટ. એન્ડ જીયુઆઈ એડિટિંગ માટે આપણે XML વર્ઝન ફાઇલ જે એક્સેસ કરીએ છીએ, રાઈટ. તો એનું ફર્સ્ટ જે લાઇનની અંદર તમને એનું વર્ઝનની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. XML એન્ડ્રોઈડ HTTP અહીંયા APK એન્ડ એન્ડ્રોઈડ વર્ઝનની ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરેલી હશે, રાઈટ મિત્રો. તો ઓકે, આપણે આજે સમજવાનું છે જીયુઆઈ જે લેઆઉટ છે મિત્રો ડિફરન્ટ ટાઈપના
તો એ જે લેઆઉટ છે એ નેસ્ટેડ છે, એ તો તમને સમજ આપી દીધી કે એક લેઆઉટની અંદર બીજા લેઆઉટ પણ એક્સેસ કરી શકાય છે, રાઈટ. એન્ડ એની અંદર કંટ્રોલ પણ આપણે એક્સેસ કરી શકીએ છીએ, રાઈટ. તો ડિફરન્ટ લેઆઉટ તમે અહીંયા જોઈ શકો છો. એન્ડ આઈડીની અંદર પણ તમે લેઆઉટ જોઈ શકો છો. ડિફરન્ટ ટાઈપના લેઆઉટ તમને પ્રોવાઈડ થયેલા જોવા મળે છે. તો આપણે ફ્રેમ લેઆઉટ આજે સ્ટડી કરવાનું છે મિત્રો. ફ્રેમ લેઆઉટ જે છે તો સિમ્પલ લેઆઉટ ટાઈપ છે. GUI કન્ટેનર એઝ અ આપણને પ્રોવાઈડ થાય છે, રાઈટ. તો ફ્રેમ લેઆઉટ એ એક સિમ્પલ ટાઈપનું GUI કન્ટેનર છે. ક્લિયર? કેમ કન્ટેનર કહીએ છીએ? કારણ કે એની અંદર આપણે બીજા કંટ્રોલ એડ કરાવીએ છીએ ને એની સાથે કામ પણ પ્રોપરલી આપણે કરી શકીએ છીએ મિત્રો. શેના માટે યુઝ કરવામાં આવે છે? તો ઇટ ઇઝ યુઝફુલ એઝ આઉટમોસ્ટ કન્ટેનર હોલ્ડિંગ અ વિન્ડો. કેવી રીતે એક્સેસ કરવામાં આવે છે મિત્રો? તો એઝ અ બીજા જે કંટ્રોલ વિન્ડોની અંદર જે બીજા કંટ્રોલ આપણે એક્સેસ કરી શકીએ છીએ જેમ, તો એવી જ રીતે તમે ફ્રેમ લેઆઉટનો યુઝ કરી શકો છો, right. And allow you to define how much of screen and high width is to be used. તમને શેના માટે અલાઉ કરે છે કે હાઈ વિડ્થ કેટલી સ્ક્રીન તમારે એક્સેસ કરવી છે કયા કંટ્રોલ માટે, તો એના એક્સેસ માટે ફ્રેમ લેઆઉટ આપણે એક્સેસ કરીએ છીએ. ઓલ ઇટ્સ ચિલ્ડ્રન એલિમેન્ટ આર અલાઇનેડ ટુ ધ ટોપ લેફ્ટ કોર્નર ઓફ ધ સ્ક્રીન. જે પણ કંટ્રોલ તમે ડિફોલ્ટ એડ કરાવશો ફ્રેમ લેઆઉટની અંદર, તો એ જે કંટ્રોલ છે મિત્રો ટોપ લેફ્ટ કોર્નરની અંદર ઓટોમેટિકલી સેટ થઈ જશે, રાઈટ. તો આ છે આપણું ફ્રોમ લેઆઉટ. હવે એને પ્રોગ્રામની મદદથી સમજીએ, રાઈટ. ડિફોલ્ટ તમને એન્ડ્રોઈડની એપ્લિકેશન જ્યારે તમે ક્રિએટ કરો છો, રાઈટ, ઇક્લિપ્સની અંદર, ઇક્લિપ્સ આઈડીઈની અંદર જ્યારે આપણે એન્ડ્રોઈડ એપ્લિકેશન ક્રિએટ કરીએ છીએ ત્યારે રિલેટિવ લેઆઉટ આપણને પ્રોવાઈડ થયેલું છે મિત્રો. ડિફોલ્ટ પ્રોવાઈડ થાય છે, જે તમે જોઈ શકો છો. અહીંયા એક ડેમો આપી દઉં તમને. એપ્લિકેશનનું નામ છે ફ્રેમ લેઆઉટ ડેમો, રાઈટ. એપ્લિકેશનનું નામ સિલેક્ટ કર્યું છે મેં ફ્રેમ લેઆઉટ ડેમો. પ્રોજેક્ટનું નામ છે મારા ફ્રેમ લેઆઉટ, રાઈટ. પ્રોજેક્ટનું નામ શું છે? ફ્રેમ લેઆઉટ. અને જે પેકેજ જનરેટ થશે com.example.frame layout, રાઈટ. એન્ડ એની જે મિનિમમ એન્ડ ટાર્ગેટ એસડીકે એન્ડ કમ્પાઇલ થશે જે એસડીકે ની અંદર, તો એના વર્ઝન અહીંયા પ્રોવાઈડ થયેલા છે મિત્રો. કસ્ટમ લોન્ચર આઇકોન ક્રિએટ થશે ને એક્ટિવિટી પણ જનરેટ થાય છે. તમારો પ્રોજેક્ટ ક્યાં સ્ટોર થશે એ માહિતી પણ તમને પ્રોવાઈડ કરવામાં આવેલી છે, રાઈટ. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે મેં ન્યૂ એપ્લિકેશન ડેવલપ કરી મિત્રો, ત્યારે આપણને ડિફોલ્ટ રિલેટિવ લેઆઉટ પ્રોવાઈડ થાય છે, રાઈટ. તો જે ડિફરન્ટ લેઆઉટ છે એમાંથી એક લેઆઉટ છે જે ફ્રેમ લેઆઉટ, એની ચર્ચા આજે આપણે કરીશું મિત્રો, રાઈટ. તો ફ્રેમ લેઆઉટ જે છે એની અંદરથી કયા ક્લાસીસ બીજા એક્સટેન્ડ થાય છે, ઇનહેરિટ થાય છે,
એને યુઝ કરી શકીએ આપણે, રાઈટ. ફ્રેમ લેઆઉટને આપણે એપ્લિકેશનની અંદર એક્સેસ કરવાના છે મિત્રો. તો કેવું પ્રોગ્રામિંગ એની સાથે તમે કરી શકશો? તો ડેટ પિકર કંટ્રોલ એક્સેસ કરી શકશો, ટાઈમ પિકર કંટ્રોલ એક્સેસ કરી શકીએ એની અંદર ફ્રેમ લેઆઉટની અંદર તમે મૂકીને કેલેન્ડર વ્યૂ, સ્ક્રોલ વ્યૂ, હોરિઝોન્ટલ સ્ક્રોલ વ્યૂ. સમજાય છે મિત્રો? તો આ ટાઈપના જે કંટ્રોલ છે એના સિવાય ઘણા બધા કંટ્રોલ અંદર એડ કરાઈ શકાય છે, જેવી આપણી એપ્લિકેશનની રિક્વાયરમેન્ટ, રાઈટ મિત્રો. તો એના અકોર્ડિંગ તમે આ ફ્રેમ લેઆઉટને એક્સેસ કરી શકો છો, રાઈટ. હવે મિત્રો આપણે ફ્રેમ લેઆઉટ શું છે તો એને સમજીએ. આ તો લેઆઉટનું સ્ટ્રક્ચર હતું, રાઈટ મિત્રો. સ્ટાન્ડર્ડ લેઆઉટ તમને કયા કયા એન્ડ્રોઈડની અંદર પ્રોવાઈડ થયેલા છે, આ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે થિયોરિટિકલ એક્ઝામની અંદર. તો મિત્રો તમને ખબર હોવી જોઈએ કે સ્ટાન્ડર્ડ લેઆઉટ કયા કયા છે. તો રિલેટિવ, ગ્રીડ, એબ્સોલ્યુટ, ફ્રેમ લેઆઉટ, લિનિયર લેઆઉટ, રાઈટ. એન્ડ એની ઇન્ફોર્મેશન તમે અહીંયાથી પણ જોઈ શકો છો. લેઆઉટ ઓપન કરશો એટલે આ બધા જ જે પ્રોવાઈડ થયેલા છે એ તમારા લેઆઉટ છે, રાઈટ. જેને આપણે એપ્લિકેશન ડેવલપમેન્ટ ટાઈમ એક્સેસ કરવાના છીએ, રાઈટ મિત્રો. તો સ્ટાન્ડર્ડ લેઆઉટ તમને શું પ્રોવાઈડ કરે છે, રાઈટ. એન્ડ એક બીજો ક્વેશ્ચન પણ તમારે ધ્યાન રાખવાનું છે કે લેઆઉટ જે છે તો કયા ક્લાસમાંથી ઇનહેરિટ થાય છે મિત્રો? તો વ્યૂ ગ્રુપ. એન્ડ વ્યૂ ગ્રુપ ક્લાસ વ્યૂમાંથી, રાઈટ. તો આ હિરાર્ચી તમારે માઇન્ડની અંદર ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે જોઈએ મિત્રો ફ્રેમ લેઆઉટ. તો ફ્રેમ લેઆઉટ શું છે? તો ફ્રેમ લેઆઉટ ઇઝ અ સિમ્પલ લેઆઉટ એન્ડ શેના માટે યુઝ કરીએ છીએ? ટુ ઓર્ગેનાઇઝ વ્યૂ કંટ્રોલ. જે પણ વ્યૂ ક્લાસના કંટ્રોલ છે મિત્રો, રાઈટ. તમે ડિફરન્ટ કંટ્રોલ અહીંયા જોઈ શકો છો કે ટેક્સ્ટ વ્યૂ, એનાલોગ ક્લોક, ઇમેજ વ્યૂ, રાઈટ. પ્રોગ્રેસ બાર છે. તો એ ડિફરન્ટ જે કંટ્રોલ પ્રોવાઈડ થયેલા છે, તો એ ક્લાસને અરેન્જ કરવા માટે આપણે શું યુઝ કરીએ છીએ? લેઆઉટ. ફ્રેમ લેઆઉટનો યુઝ શું છે? તો જે વ્યૂ કંટ્રોલ છે એને ઓર્ગેનાઇઝ સ્ક્રીન પર વ્યવસ્થિત ગોઠવવા માટે એ લેઆઉટનો યુઝ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. એન્ડ જે ડિઝાઇન, જે બ્લોક, જે એરિયાની અંદર તમે કંટ્રોલ સેટ કરાવશો તો એ પર્ટિક્યુલર સ્ક્રીન પર બ્લોક ડિઝાઇન થશે, રાઈટ. ફ્રેમ લેઆઉટ નો યુઝ કોઈ પણ ચાઇલ્ડ વ્યૂ કંટ્રોલને હોલ્ડ કરવા માટે થાય છે. કેમ મિત્રો? કારણ કે ડિફિકલ્ટ ટુ ડિસ્પ્લે સિંગલ વ્યૂ એટ સ્પેસિફિક એરિયા ઓન સ્ક્રીન વિધાઉટ ઓવરલેપિંગ ઈચ અધર. હવે જે કંટ્રોલ એડ કરાવેલા છે તો એ જે કંટ્રોલ છે મિત્રો એને ડિસ્પ્લે કરાવવું સિંગલ વ્યૂની અંદર ડિફિકલ્ટ થઈ જાય છે. એટલા માટે સ્પેસિફિક એરિયાની અંદર સ્ક્રીન પર એ કંટ્રોલ ઓવરલેપિંગ કરવામાં આવે છે એન્ડ આપણને ડિસ્પ્લે થાય છે, રાઈટ. તો મલ્ટિપલ ચાઇલ્ડ કંટ્રોલ ફ્રેમ લેઆઉટની અંદર તમે એડ કરાવી શકો છો અને એની જે ડિફરન્ટ પ્રોપર્ટી છે મિત્રો, એના એટ્રીબ્યુટ છે, તો એ એટ્રીબ્યુટ સેટ કરાવીને આપણે કંટ્રોલ ડિફરન્ટ સ્ક્રીન પર એડજસ્ટ કરી શકીએ છીએ. અહીંયા ફ્રેમ લેઆઉટ સ્ક્રીન પર તમને જોવા મળે છે મિત્રો, રાઈટ. ફ્રેમ લેઆઉટ કેવું હોય? તો ફ્રેમ લેઆઉટ તમને અહીંયા જોવા મળી રહ્યું છે એન્ડ અહીંયા બાજુમાં એક એક્ઝામ્પલ છે કે બટન પ્લેસ ઇન ફ્રેમ લેઆઉટ. ડિફરન્ટ જે બટન છે તો બટન તમે ક્યાં પ્લેસ કરશો આ લેઆઉટની અંદર, તો એનું એક એક્ઝામ્પલ આપણને પ્રોવાઈડ કરેલું છે, રાઈટ મિત્રો.
અહીંયા એક ચાર્ટ ની અંદર પણ જે આપણે ઉપર ફિગર જોઈ મિત્રો, તો એ જ વસ્તુ અહીંયા સમજાવવામાં આવી છે, રાઈટ? તો વ્યૂમાંથી એક્સટેન્ડ થશે વ્યૂ ગ્રુપ ક્લાસ, એન્ડ એની અંદરથી આજે આપણે ભણવાના છીએ ફ્રેમ લેઆઉટ. એન્ડ ફ્રેમ લેઆઉટ તો ડિફરન્ટ જે કંટ્રોલ અહીંયા જોવા મળી રહ્યા છે એ બધાનો એક્સેસ તમે કરી શકો છો એઝ અ પ્રોગ્રામની અંદર, રાઈટ? હવે એના જે એટ્રીબ્યુટ છે મિત્રો ડિફરન્ટ, તો એ એટ્રીબ્યુટ એન્ડ એની પ્રોપર્ટીને સમજીએ. તો સૌથી પહેલા આપણે એપ્લિકેશન ડેવલપ કરી જ દીધી છે. તો એ જે એપ્લિકેશન્સ છે એની અંદર સૌથી પહેલા તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે રિલેટિવ લેઆઉટ તમને પ્રોવાઈડ છે. તો આપણે રિલેટિવ લેઆઉટને રિમૂવ કરું છું, રાઈટ? એન્ડ ફ્રેમ લેઆઉટ એડ કરાવું છું મારી એપ્લિકેશનની અંદર. જોઈ શકો છો તમે ફ્રેમ લેઆઉટ આપણે એડ કરાવ્યું, રાઈટ? હવે ફ્રેમ લેઆઉટ પર આપણે મિત્રો શું કરીશું, એક ઇમેજ એડ કરાવી. સિમ્પલ એક ડેમો પ્રોગ્રામ તમને આપું છું. તો ઇમેજ મારી એપ્લિકેશનની અંદર એડ કરાવી હોય તો મિત્રો સૌથી પહેલા આ જે રિસોર્સિસ તમને જોવા મળી રહ્યા છે, તો એ જે રિસોર્સિસ છે તો એની અંદર તમારી ઇમેજ રહેલી હોવી જોઈએ. અહીંયા અવેલેબલ છે નહીં. એન્ડ એના માટે આપણે કંટ્રોલ ઇમેજ માટે લેવો પડશે. ઇમેજ વ્યૂ કંટ્રોલ ફ્રેમ જે લેઆઉટ છે એની અંદર હું એડ કરાવું છું, રાઈટ? આપણે આઇકોન ક્રિએટ કરતા નથી. અહીંયા બીજી કોઈ ઇમેજ છે નહીં મિત્રો, એટલે અહીંયા જે આઈસી લોન્ચર છે એને જ આપણે લઈ લઈએ છીએ, રાઈટ? એન્ડ એ જે ઇમેજ છે તો એ ઇમેજને મેં મારા ફ્રેમની અંદર સેટ કરી, રાઈટ? કોડિંગ કંઈ કરવાનું નથી, આપણે જીયુઆઈ બેઝડ હાલ જે પ્રોગ્રામિંગ કોન્સેપ્ટ છે એ શીખી રહ્યા છીએ મિત્રો. તો મારી આ એપ્લિકેશનને હું રન કરાવું છું. ઓકે, જ્યાં સુધી એપ્લિકેશન રન થાય ત્યાં સુધી આપણે સમજી લઈએ કે એના જે એટ્રીબ્યુટ છે એન્ડ એની પ્રોપર્ટી જે સેટ કરાવવાની છે મિત્રો, તો એ સમજી લઈએ. તો ફર્સ્ટ વન છે એન્ડ્રોઈડ કોલન આઈડી. તો મિત્રો તમે જે પણ એન્ડ્રોઈડ એટલે કે બેઝ ક્લાસ જે છે, રાઈટ, તો એ તમને પ્રોવાઈડ કરે છે યુનિક આઈડી, રાઈટ, પર્ટિક્યુલર લેઆઉટ માટે. એન્ડ એ ઇન્ફોર્મેશન ક્યાં સ્ટોર થયેલી હશે મિત્રો, તો આર ડોટ જાવા ફાઇલની અંદર, જનરલ એની અંદર કોમ, ધેન આર ડોટ જાવા ફાઇલ છે. તો એની અંદર એ ઇન્ફોર્મેશન તમે અહીંયા જોઈ શકો છો મિત્રો, રાઈટ? આપણી એપ્લિકેશનની હોલ જે ઇન્ફોર્મેશન છે, કયા કંટ્રોલ તમે એક્સેસ કર્યા છે, રાઈટ, તો એની ઇન્ફોર્મેશન અહીંયાથી તમે મેળવી શકો છો. તો અહીંયા મિત્રો તમને જે એટ્રીબ્યુટ આ એક્ઝામ્પલના જોવા મળે છે, ફ્રેમ લેઆઉટ XML NS એન્ડ્રોઈડ ઇક્વલ ટુ HTTP એન્ડ્રોઈડ APK. આ APK જે છે તેનો પાથ પ્રોવાઈડ કરેલો છે, રાઈટ મિત્રો? એન્ડ ફ્રેમ લેઆઉટનું આઈડી. હવે આ ઇન્ફોર્મેશન તમારે ચેક કરવી હોય તો એક્ટિવિટીની અંદરથી મેળવી શકશો કે એન્ડ્રોઈડ આઈડી, રાઈટ, ઇમેજ વ્યૂ કંટ્રોલનું એન્ડ ફ્રેમ લેઆઉટનું પણ આઈડી તમે મેળવી શકો છો. અહીંયાથી તમને ઇન્ફોર્મેશન ગેટ થશે, રાઈટ મિત્રો?
સેકન્ડ થિંગ, ઓકે, તો આર ડોટ જાવા જે રિસોર્સ ફાઇલ છે તો એની અંદર ડિફરન્ટ મિત્રો જે એટ્રીબ્યુટ કંટ્રોલના આપણે સેટ કરાવીએ છીએ તો એ ઇન્ક્લુડ ક્યાં થશે તો આર ડોટ જાવા ફાઇલની અંદર, રાઈટ. હવે એન્ડ્રોઈડ કોલન ફોરગ્રાઉન્ડ, તો એ જે એટ્રીબ્યુટ હું સેટ કરાવું છું, હાલ કેવું છે ડિફોલ્ટ લેઆઉટ આપણને જોવા મળે છે. પ્રોગ્રામ એક્ઝિક્યુટ થઈ ગયો છે મિત્રો, રાઈટ. ઓકે, પ્રોગ્રામની અંદર મિત્રો આપણે ઇમેજ વ્યૂ કંટ્રોલ, ચાઇલ્ડ કંટ્રોલ કયો છે, ફર્સ્ટ બેઝ કંટ્રોલ કયો છે, ફ્રેમ લેઆઉટ, રાઈટ. એન્ડ એની પ્રોપર્ટી લેઆઉટની વિડ્થ અને હાઇટ ફિલ પેરેન્ટ આપેલું છે, રાઈટ. એટલે કે હોલ તમારી સ્ક્રીન છે તો એ સ્ક્રીનની અંદર આ એઝ અ પેરેન્ટ લેઆઉટ શો અપ થશે. એનું ચાઇલ્ડ લેઆઉટ મિત્રો કયું છે તો ચાઇલ્ડ લેઆઉટ તમે જોઈ શકો છો કે ઇમેજ વ્યૂ કંટ્રોલ આપણે એક્સેસ કર્યો છે ને એ ઇમેજ વ્યૂ કંટ્રોલ ની અંદર આપણે જે ઇમેજ છે આઈસી લોન્ચર એ શો અપ થશે, રાઈટ. સોરી મિત્રો, આપણે કન્ફિગર ફરીથી કરાવી દઈએ એપ્લિકેશનને. પ્રોબ્લેમ આવશે જ કારણ કે પ્રોપર કન્ફિગરેશન એપ્લિકેશનની મળેલી નહીં હોય મિત્રો તો એરર જનરેટ થશે, રાઈટ. એન્ડ એપ્લિકેશન પ્રોપરલી એક્ઝિક્યુટ થશે નહીં. ઓકે, તો હવે મિત્રો આ એની ડિફરન્ટ જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીની વાત કરીએ તો foreground define drawable to draw over the content and this may be a color value. Possible color value can be formed RGB, RGB, ARGB, right. તો ફોરગ્રાઉન્ડની અંદર જે લેઆઉટ આપણે એક્સેસ કરીએ છીએ મિત્રો તો એના બેકગ્રાઉન્ડ એન્ડ ફોરગ્રાઉન્ડની અંદર તમે કલર એક્સેસ કરી શકો છો. અધરવાઇઝ ફ્રેમ લેઆઉટની અંદર ઇમેજ વ્યૂ જે છે એ ચાઇલ્ડ એઝ અ કંટ્રોલ એક્સેસ કરી શકો છો, રાઈટ. તો આ એક પ્રોગ્રામ છે મિત્રો, તો એની અંદર શું કરવામાં આવ્યું છે કે એન્ડ્રોઈડની પ્રોપર્ટી સેટ કરાવી, રાઈટ. ફોરગ્રાઉન્ડ ગ્રેવિટી સેટ કરવામાં આવી છે એન્ડ એની પ્રોપર્ટી જે છે મિત્રો રાઈટ લેઆઉટની તો એ સેટ કરી છે કલર માટે. તો એ આપણે આપણી એપ્લિકેશનની અંદર પણ કરીએ છીએ. એક્ઝિક્યુશન કમ્પ્લીટ થાય, રાઈટ મિત્રો, તો આપણે એની ડિફરન્ટ જે પ્રોપર્ટી છે ને એનાથી શું અફેક્ટ થશે તો એ આજના પ્રોગ્રામની અંદર જોવાનું છે મિત્રો. તો ફોરગ્રાઉન્ડ પ્રોપર્ટી પહેલા આપણે એની અંદર સેટ કરાવી શકીએ છીએ. ધેન તમે જે પણ કંટ્રોલ યુઝ કરો છો તો એનું આઈડી ચેન્જ કરી શકો છો મિત્રો, રાઈટ. એની અંદર ઇમેજ કંટ્રોલ એક્સેસ કરી શકીએ છીએ, રાઈટ. તો અહીંયા જે ફોરગ્રાઉન્ડ એન્ડ્રોઈડ ફોરગ્રાઉન્ડના જે ફીચર્સ છે, રાઈટ મિત્રો, તો એ ફ્રેમ લેઆઉટની અંદર કેવી રીતે વર્ક કરશે એઝ અ બેકગ્રાઉન્ડ. આપણે ફોરગ્રાઉન્ડ કલર એક્સેસ કરીએ છીએ લેઆઉટનો તો એ વર્ક કેવી રીતે કરશે લેઆઉટની અંદર એઝ અ બેકગ્રાઉન્ડ કલર. એન્ડ જે ડ્રોએબલ ઇમેજ એટલે કે ઇમેજ વ્યૂ કંટ્રોલ જે એક્સેસ કરેલો છે મિત્રો તો એ જે ઇમેજ વ્યૂ કંટ્રોલ એઝ અ ચાઇલ્ડ કંટ્રોલની જેમ વર્ક કરશે. હાલ આપણે ઓનલી ફોર એક જ ઇમેજ વ્યૂ કંટ્રોલ એક્સેસ કર્યો છે, રાઈટ. એન્ડ એપ્લિકેશન એક્ઝિક્યુટ કરાવી છે મિત્રો, રાઈટ. તો જોઈએ પછી એની પ્રોપર્ટી સેટ કરીને ગ્રેવિટીથી શું ફરક પડે છે. સેન્ટરની અંદર તમે ગોઠવો જે ઇમેજ વ્યૂ કંટ્રોલ છે
તો એને અલાઇનમેન્ટ સેટ કરાવી શકો છો. ફોરગ્રાઉન્ડ કલર આપણે સેટ કરાવી શકીએ છીએ મિત્રો, રાઈટ. અહીંયા તમે જોઈ શકો છો કે તમે જે ઇમેજ સેટ કરાવી છે મિત્રો, તો એ ઇમેજ ફ્રેમ લેઆઉટની અંદર શો અપ કરી શકીએ છીએ. હવે મિત્રો મારા આ જે પ્રોગ્રામની અંદર હું થોડું ચેન્જીસ કરું છું, રાઈટ. ઇમેજ વ્યૂ કંટ્રોલ છે તો ફ્રેમ લેઆઉટની અંદર હજી થોડી પ્રોપર્ટી આપણે સેટ કરાવીએ છીએ કે એન્ડ્રોઈડ કોલન લેઆઉટ ગ્રેવિટી એન્ડ લેઆઉટ ગ્રેવિટીની અંદર શું સેટ કરાવવું છે આપણે સમજો. સેન્ટર હોરિઝોન્ટલ એની પ્રોપર્ટી આપણે સેટ કરાવીએ છીએ. કંટ્રોલ સ્પેસ આપશો એટલે એની જેટલી પણ ગ્રેવિટીની પ્રોપર્ટી છે, ટોપ, બોટમ, લેફ્ટ, રાઈટ, સેન્ટર વર્ટિકલ, ફિલ વર્ટિકલ, સેન્ટર હોરિઝોન્ટલ, આપણે ટોપ આપીએ છીએ, રાઈટ. હું ટોપ સિલેક્ટ કરું છું. તો હવે શું ચેન્જીસ થાય છે મિત્રો એ એક્ઝિક્યુટ કરાવીને આપણે જોઈએ પ્રોગ્રામને. એ જે ઇમેજ વ્યૂ કંટ્રોલ આપણે એક્સેસ કરેલો છે ચાઇલ્ડ કંટ્રોલ, તો એની પોઝિશનની અંદર ચેન્જ થશે મિત્રો. તમે લિટરલી એની પોઝિશન ચેન્જ થયેલી જોઈ શકશો, રાઈટ. ઓકે, ડિફોલ્ટ આપણે એને સેટ કરાવી દીધું છે.